નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધની દાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો શ્લોક આપણે કરી રહ્યા છીએ. 5મા શ્લોકમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ શ્લોક, એનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ, એના ઉપર વિશેષ જે વાત છે તે, અને ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોક ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે. તો આજે શેષ અંશો લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 34. અહીંયા એ વાત ચાલી રહી છે કે અંતરઆત્માનું કેવું સ્વરૂપ છે અને અંતરઆત્માની કેવી શ્રદ્ધા હોય છે. તો એમાં એક વાત એ આવી કે એ પદાર્થોને, તત્વોને જેમ છે તેમ જાણે છે, જેમ છે તેમ શ્રદ્ધે છે. અને એ વાત કરતા અહીંયા 9 તત્વની વાતને ગુરુદેવે લીધી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આવા જીવની, એટલે કે જે અંતરાત્મા છે તે જીવની જે શ્રદ્ધા છે તે એવી હોય છે કે એમાં એને 9 તત્વોનું યથાર્થ શ્રદ્ધાન હોય, જેમ છે તેમ શ્રદ્ધાન હોય. એટલે કહે છે કે જે દેહ આદિને અજીવ રૂપે જાણે છે, દેહ આદિને કે રાગ આદિને આત્માનું સ્વરૂપ તે માનતા નથી. અને પછી આ 9 તત્વની વાત લીધી કે જીવ તો જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છે. જીવ તો જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છે. એટલે બીજું કાંઈ જીવનું નથી. જીવના એવા સ્વરૂપનો વિચાર કરો કે જીવને આ મનુષ્યની કે દેવની કે નારકીની કે તિર્યંચની પર્યાય પણ ન હોય અને એવું શરીર પણ ન હોય. એવા જીવનો વિચાર કરીએ તો એ જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છે, જેને મૂર્તિકપણું નથી. એટલે એ કાંઈ બીજા પૂતગળ પરમાણુઓના સ્કંદની જેમ દ્રષ્ટિગોચર થાય એવું નથી કે સ્પર્શમાં આવે, સ્પર્શથી જાણી શકાય એવું પણ નથી. એટલે ઇન્દ્રિય ગોચર નથી. અને વળી વાત એ પણ લીધી કે એને શરીર પણ નથી, મન નથી, વાણી નથી. માત્ર જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છે. આવા આત્માનો વિચાર કરવો. સમ્યક દ્રષ્ટિને તો અનુભવ સહિત આવી વાત બરાબર બેસી ગઈ છે. પણ જેને સ્વાનુભૂતિ નથી થઈ એણે એવા આત્માના સ્વરૂપને ચિંતવવું કે જે જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છે. પોતાના વિશે એમ ચિંતવવું કે હું જ્ઞાન, આનંદ સ્વરૂપ છું. મારે શરીર પણ નથી, વિકલ્પો નથી, પરલક્ષે થતા ભાવ નથી, કાંઈ નથી. માત્ર હું જ્ઞાન, આનંદ સ્વરૂપ છું. એ જ મારો સ્વભાવ છે, એ જ મારું સ્વરૂપ છે, એ જ મારું અસ્તિત્વ છે. પછી ત્યાં ભેદ પાડવાની જરૂર નથી. હું અનંત ગુણનો પિંડ, એવા ભેદ પણ મારામાં નથી. કેમ કે અખંડ દ્રવ્ય છે. અખંડ દ્રવ્ય છે
એમાં કોઈ ખંડ પડતા નથી, ભેદ પડતા નથી. વળી સમજાવવા માટે જ્યારે એમ કહેવામાં આવ્યું હોય કે આત્માના અસંખ્ય પ્રદેશ છે અને બધા પ્રદેશથી, દરેક પ્રદેશથી તે કેવળ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન કરે છે, અને અસંખ્ય પ્રદેશ છે તો દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે, આ બધું સમજાવવા માટે કહ્યું છે. પણ પ્રભુ, અસંખ્ય પ્રદેશ તો એનું માપ છે, પરિમાણ છે. કાંઈ એક એક પ્રદેશ જુદો જુદો છે, ભેગો જોડાઈને આત્મા બન્યો છે એવું નથી, કે એ કંઈ એનો અવયવ નથી. એક એક પ્રદેશ, એવા અસંખ્ય પ્રદેશ ભેગા કરીને અવયવી એમ નથી. વસ્તુ સ્વરૂપ તો આખું અખંડ છે, અભિન્ન છે, ભેદ પણ પડતા નથી. એવો હું ભગવાન આત્મા માત્ર જ્ઞાન, દર્શન, આનંદ સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. એવું પોતાને વિશે ચિંતવવું, અને એમ ચિંતવન કરતા પોતાને પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ સફળ થાય છે. ખૂબ બધો દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો, ઘણી બધી વાતને વિસ્તારપૂર્વક સમજ્યા, ભેદ પાડીને સમજ્યા, ઘણું બધું સ્પષ્ટ થયું. વાત તો બધી બરાબર, પણ જ્યારે હવે પોતાના સ્વરૂપમાં જવું છે ત્યારે કેવા સ્વરૂપને ચિંતવવાનું છે? પોતાના જ્ઞાન સ્વરૂપને ચિંતવવાનું છે. જ્ઞાન, દર્શન, આનંદ એમ 3 ભેદ પાડ્યા, પણ એ બધા ભેદ જ્ઞાનમાં સમાય છે. પોતે જ્ઞાનમાં જ આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધાનો અનુભવ કરે છે. એટલે પોતે આનંદ સ્વરૂપ કહેવાની વાતને પણ એક બાજુ પર મૂકી અને માત્ર પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ પોતાના વિશે ચિંતવવું. કેમ કે એમ ચિંતવતા પોતે આનંદ સ્વરૂપ છે એ વાત પણ અંદર આવી જાય છે, પોતે સુખ સ્વરૂપ છે, પોતે શાંત સ્વરૂપ છે, એ બધી વાત અંદર સમાઈ જાય છે. એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ ચિંતવવું. અને એ ચિંતવનમાં આગળ વધતા નિર્વિકલ્પ દશામાં પોતાને અનુભવ થાય છે. બીજી બધી વાતને પહેલા તો ગૌણ કરતા શીખવું, બધી વાતને ગૌણ કરવી, પર્યાય તરફથી લક્ષને ખસેડી લેવું, પોતે જાતે જ એવો પ્રયત્ન કરવો, જે કાંઈ દેખાય છે એ બધી પર્યાય છે, એ દ્રવ્યોની પર્યાય દેખાય છે, એનું જ્ઞાન થાય છે. પણ જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા હું ચૈતન્ય મૂર્તિ છું. એટલે એમ કરીને ત્યાંથી પોતે વારંવાર સ્વરૂપ તરફ વળવું. આખા દિવસ દરમિયાન જ્યારે જ્યારે સહેજ પણ સમય મળે ત્યારે જે કંઈ દેખાય છે, જે કંઈ થઈ રહ્યું છે, એ બધા તરફથી પોતાના લક્ષ્યને આત્મા તરફ આ રીતે વાળવું કે આ જેનું જ્ઞાન થયું એ જ્ઞાન કરનાર હું છું. જેનું જ્ઞાન કર્યું એ જ્ઞાન થયું, એ માહિતી છે, એ વાસ્તવમાં જ્ઞાન પણ નથી. આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે, એ સિવાય આ બીજું જે કાંઈ છે તે માહિતી છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને આપણે જાણીએ છીએ કે જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. સ્વને પણ પ્રકાશે, પરને પણ પ્રકાશે છે. જેમ દીવો છે, તો દીવો પ્રગટાવીએ છીએ તો બીજા પદાર્થો ઉપર એનો પ્રકાશ પડતા દીવાના પ્રકાશમાં બીજા પણ જણાય છે, અને દીવો પોતે પણ જણાય છે. એવી રીતે સ્વ પર પ્રકાશકપણું પણ આત્માને છે. જ્ઞાન સ્વભાવ એવો છે કે પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. જે જાણે છે એ જ બીજાને પ્રકાશે છે. જેને એ જાણે છે એને એ પ્રકાશે છે, પ્રસિદ્ધ કરે છે, જણાવે છે. એટલે પ્રકાશકપણું એમ છે. એટલે એવું સ્વનું પ્રકાશકપણું કહીએ ત્યારે એ સ્વને જાણે છે અને સ્વને પ્રકાશે છે. જે જાણે એ જ પ્રકાશી શકે, જે જાણે એ જ બીજાને દર્શાવી શકે. એટલે અહીંયા તો કોઈને દર્શાવવાનો પ્રશ્ન નથી, પોતે જ પોતાને જાણે છે એવો સ્વપ્રકાશક ભગવાન આત્મા છે. એટલે એવો હું છું, એમ હું જ્ઞાન સ્વરૂપ છું, એવું ચિંતન વારંવાર કરવું.
તો વાત એ ચાલી રહી છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ જે અંતરાત્મા છે એની શ્રદ્ધા કેવી હોય. આગળ કહે છે કે દેહ વગેરે તો અજીવ છે, તે જીવથી ભિન્ન છે. જો જીવની પહેલા વાત લીધી, પછી અજીવની વાત લીધી, કેમ કે 9 તત્વની અંદર એમાં આવે છે ને જીવ, અજીવ, પછી આશ્રવ અને બંધ કહીએ છીએ તો પછી એમાં સાથે પુણ્ય અને પાપ પણ આવી જાય છે. એટલે જીવ અજીવ બે લીધા, એ પછી બાકી બધી તો પર્યાય છે. એ બધી તો પર્યાય છે, એટલે એ બધી અહીંયા લીધી છે. એની જેમ છે તેમ શ્રદ્ધાન બતાવવું છે ને, એ બધી પર્યાયોનું પણ જેમ છે તેમ શ્રદ્ધાન છે, જીવનું પણ જેવું છે તેવું શ્રદ્ધાન છે, અને અજીવ છે એનું પણ જેવું છે તેવું શ્રદ્ધાન છે. તો એવો એ અંતરાત્મા છે. વાત તો એની ચાલે છે, પણ આપણે જરા બીજી વાતને પણ સાથે ને સાથે સમજીએ છીએ કે જ્યારે જીવને જીવ તરીકે જાણે છે તો જીવના સ્વરૂપને કેવું એ જાણે છે એની આપણે વાત લીધી. વળી અજીવની વાત કરતા કહે છે કે દેહ વગેરે તો અજીવ છે. દેહ વગેરે એટલે દેહ, વાણી, મન એ બધા પણ અજીવ છે, અને બીજા 5 દ્રવ્યો જે કહ્યા એ 5 દ્રવ્યો પણ એ અજીવ છે. એ જીવથી ભિન્ન છે. એના લક્ષણ દ્વારા એ જુદા પડી જાય છે. જીવનું લક્ષણ ચેતના છે. આ બધા જે છે એને ચેતના નથી, એ જડ છે, અચેતન છે. હવે આ તો ત્યાં સુધી તો દ્રવ્યની વાત આવી. હવે બાકી બધા જે લેવામાં આવ્યા છે 9 તત્વની અંદર 7, એ બધી તો પર્યાય છે. કોની પર્યાય છે? જીવની પર્યાય છે. અને એવી જીવની પર્યાયમાં કોના સંબંધે એવી પર્યાયો થાય છે? તો એ અજીવના સંબંધે. અને અજીવમાં મુખ્યતા કોની? પૂતગળની, પૂતગળના સ્કંધની. કેમ કે બીજા 4 છે, બીજા બાકીના જે 4 દ્રવ્ય જે છે પૂતગળ સિવાયના જે અજીવ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એના પરિણમન તો શુદ્ધ પરિણમન થાય છે. એટલે એમાં તો એને કાંઈ બીજું જોવાપણું કે એમાં કાંઈ રંજિત થવાપણું છે નહીં. પણ પૂતગળ પરમાણુઓનો સ્કંદ, એનું પરિણમન જે થાય છે તે વિભાવ પરિણમન થાય છે. એટલે એનું લક્ષ કરીને, એટલે એના સંબંધમાં આ બધી પર્યાય કહેવામાં આવી છે. બાકીની બધી જે પર્યાયો જે કહી આ 7 ની 7 એ રીતે કહેવામાં આવી છે. એટલે એમાં ત્રીજું કે રાગ, દ્વેષ, અજ્ઞાન તે દુઃખરૂપ ભાવો છે, એટલે કે તે આશ્રવ અને બંધ છે. અહીંયા આશ્રવ અને બંધને લીધા. રાગ, દ્વેષ, અજ્ઞાન એ દુઃખરૂપ ભાવો, એ આશ્રવ અને બંધ છે. હવે એમાં રાગમાં શુભ રાગ પણ હોય અને અશુભ રાગ પણ હોય, શુભ ભાવ, અશુભ ભાવ પણ હોય, પણ એ પણ પર્યાય છે. એ પણ પર્યાય છે. અને એ પર્યાય શુભ ભાવ છે તો પુણ્યબંધનું કારણ છે, અશુભ ભાવ છે તો પાપ બંધનું કારણ છે. એટલે અહીંયા રાગ કહેતા શુભ અને અશુભ ભાવ આવ્યા, એટલે કે પુણ્ય અને પાપની વાત પણ આવી ગઈ. એ બધા પર્યાય રૂપે છે. આ રાગ, દ્વેષ, અજ્ઞાન એ બધા ભાવો પર્યાય રૂપે છે. એટલે એ આશ્રવ છે, એ ભાવ છે તે આશ્રવ છે. જ્યારે છે ત્યારે છે, થાય છે ત્યારે થાય છે. સિદ્ધ ભગવાનને થતા નથી, અને જીવને પણ પોતે પોતાના આત્માનું આલંબન લે છે, આત્માના આશ્રય નિર્વિકલ્પ ધ્યાનમાં બેસે છે, તો એને પણ એ વખતે સંવરની દશા છે, તો એને એવા ભાવ નથી. આશ્રવ છે તો પછી બંધ છે. આશ્રવ છે તો કર્મનો બંધ પણ છે, ભાવ બંધ છે. એટલે આ તત્વોને જેમ છે તેમ એ જાણે છે. કોણ જાણે છે? અંતરાત્મા છે તે તેને તેવી રીતે જાણે છે. રાગ, દ્વેષ, અજ્ઞાન ને એ દુઃખરૂપ ભાવો છે એમ એ જાણે છે. પરલક્ષી થતા ભાવો છે, એના દ્વારા એને આશ્રવ થાય છે અને ભાવ બંધ પડે છે. એટલે એવા બંધ પુણ્યના અને પાપના એમ 2 પ્રકારના છે. આમ
એનું શ્રદ્ધાન છે. એને એમ નથી કે શુભ ભાવ છે તે સારો છે, શુભ ભાવ છે તે મારો છે, શુભ ભાવ તે મને લાભદાયી છે, અશુભ ભાવ છે તે ઇષ્ટ છે, એમ નથી. પણ એ બધા ભાવોને એ બંધનનું કારણ સમજે છે, એવી એની યથાર્થ શ્રદ્ધા છે. આગળ એના પછીના તત્વ લીધા છે. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ ભાવ તે જીવને સુખરૂપ છે. તે સંવર, નિજરા, મોક્ષનું કારણ છે. આવી શ્રદ્ધા કોની છે? અંતરાત્માની છે. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ભાવ, જો આ પણ પર્યાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ના પરિણામ થાય છે તો એ પર્યાય છે. એ પણ પર્યાય છે. જીવની એવી દશા થાય છે કે જ્યારે એને સમ્યક શ્રદ્ધાન હોય એવી એની દશા, સમ્યક જ્ઞાન હોય છે અને સમ્યક ચારિત્ર હોય છે એવી જીવની દશા. ખરેખર જોઈએ તો એ ત્રણેય ભાવો કંઈ જુદા જુદા નથી. એ આત્માનો શુદ્ધ ભાવ છે. સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ ભાવ ખરેખર કંઈ જુદા નથી. એ આત્માનો શુદ્ધ ભાવ છે, એક જ ભાવ છે. વિસ્તાર કરીને એમ સમજાવવામાં આવે છે, પણ એ આત્માનો શુદ્ધ ભાવ છે. જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને અનુસરીને થતો આ ભાવ છે કે જેની અંદર એને પોતાનું જ જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે. પોતાનું અનુભવ સહિતનું શ્રદ્ધાન છે એ સમ્યક શ્રદ્ધાન છે. અને એવા સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન રૂપે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એ સમ્યક ચારિત્ર છે. એટલે આખો ભાવ તો એક છે. એ ભાવ તો એક જ છે, શુદ્ધ ભાવ છે. અને એ શુદ્ધ ભાવે પોતે થાય છે એટલે એ પણ પર્યાય છે. અને એવી જ્યારે પર્યાય છે તો એવી પર્યાયને લીધે એને સંવર, નિજરા અને મોક્ષ થાય છે. જ્યારે આવા શ્રદ્ધાનપૂર્વક એનું પરિણમન થાય છે તે વખતે એને આશ્રવ બંધ થતા નથી, એટલે સંવરની દશા છે. અને એ વખતે ઘણી નિજરા થાય છે, કેમ કે નવો કર્મ બંધ થતો નથી અને પૂર્વના કર્મ જે છે એ ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે સાચા અર્થમાં એને નિજરા થાય છે. અને એમ જ આગળ વધતા સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે નવા કર્મ બંધ થતા જ નથી અને ખૂબ નિજરા થાય છે તો એની મુક્ત દશા થાય છે, એટલે મોક્ષ થાય છે. મોક્ષ પણ પર્યાય છે, એ પણ પર્યાય છે. તો આ જ્યારે નવ તત્વ લીધા તો નવ તત્વની અંદર જીવ તત્વ અને અજીવ તત્વ સિવાય બાકી બધી તો પર્યાય છે. એટલે એમાંથી કોઈ પણ તત્વને જો જીવ સાથે ભેળવી દેવામાં આવે તો પછી નવ તત્વ તરીકે રહેતા જ નથી. ગુરુદેવે એટલા માટે એ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરીને સમજાવી છે કે ભાઈ નવ તત્વની શ્રદ્ધા બરાબર છે અને સાથે નવ તત્વને નવ તત્વ તરીકે જો તું રાખે તો એમાં એ જીવ તત્વ કે જેને આશ્રવ પણ નથી, બંધ પણ નથી, સંવર નથી, નિજરા નથી, મોક્ષ નથી. બંધ હોય તો મોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. જેને બંધ જ નથી તો પછી એને મોક્ષનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે એવી પર્યાય, બંધ પર્યાય છે તો પછી મોક્ષની પણ પર્યાય છે. તો અહીંયા જે જીવ તત્વ જે લેવામાં આવ્યું છે એ એવું તત્વ લેવામાં આવ્યું છે કે જે દ્રષ્ટિનો વિષય છે, જે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે એવું જીવ તત્વ છે. એવી વાત ગુરુદેવે નવ તત્વને સમજાવતા એમાંથી કાઢી અને એ રીતે દ્રષ્ટિનો વિષય આત્મા કેવો છે એ ત્યાં સમજાયું છે. સમયસારની અંદર ઘણીવાર આ વાત આવી છે. નવતત્વની વાતમાંથી ગુરુદેવે દ્રષ્ટિનો વિષય આત્મા એ કેવો છે તો કે પર્યાય આ જે કંઈ બધી બતાવવામાં આવી એ પર્યાયનું કારણ શું છે તો કે પર સાથેનો સંબંધ એટલે આ વિભાવ ભાવ જે છે એના સાથેના સંબંધને કારણે એને આશ્રવને બંધ પડ્યા. અને એવી જ રીતે
એ સંબંધ છૂટી જતા એને સંવર, નિદ્રા અને મોક્ષ થાય છે. એટલે એ પર સાથેના સંબંધનો સદભાવ કે પર સાથેના સંબંધનો અભાવ એ કારણે જે દશા જીવની થાય છે એ બધી પર્યાય છે. તો સમજાવવું એ છે કે કોઈ પણ પર્યાય આ જે થાય છે એ પર્યાયોથી પણ જુદો એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ, અને એ તો માત્ર જ્ઞાન સ્વરૂપ કયો તો એવા જ્ઞાયકનું લક્ષ્ય કર, એમ સમયસારમાં વારંવાર કહેવામાં આવ્યું છે. એવા જ્ઞાયકને તારા જ્ઞાનનું જ્ઞેય બનાવ, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને નાયક તરફ ઢાળ. તો આ નવ તત્વની વાત કરી. એ તો નવ તત્વની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને, ધર્મીને, જે અંતરાત્મા છે એને કેવી હોય છે એ ગુરુદેવે અહીંયા લીધું છે. આગળ કહે છે કે આમ બધા તત્વોને જેમ છે તેમ જાણીને એક જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે. કોણ? અંતરાત્મા. અંતરાત્મા આમ બધા તત્વોને જેમ છે તેમ જાણીને એક જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે. દેહ આદિને પોતાથી બાહ્ય જાણે છે. રાગ, દ્વેષ, અજ્ઞાનને દુઃખરૂપ જાણીને છોડે છે, અને સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રને સુખરૂપ જાણીને આદરે છે, આચરે છે. આવા જીવને અંતરાત્મા કહે છે. આવું અંતરાત્મપણું ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધી હોય છે. પછી 13મે ગુણસ્થાને તો પરમાત્મા થાય છે. ચોથા ગુણસ્થાનની પહેલા મિથ્યાત્વ સહિત જીવ છે, પહેલા ગુણસ્થાને છે, તો ત્યારે એ બહિરાત્મા છે. જ્ઞાન સ્વરૂપ જીવ અને શરીર આદિ અજીવ, તે બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે. છતાં અજ્ઞાની જીવ ભ્રાંતિથી તે બંનેને એટલે આ જ્ઞાન સ્વરૂપ ચેતન એવું ભગવાન આત્મા અને આ શરીર આદિ અજીવ, તો એ બંનેને ભ્રાંતિથી એક માને છે. એ એનો ભ્રમ છે, ભ્રાંતિ છે, મિથ્યા માન્યતા છે, ખોટી, ઊંધી, વિપરીત માન્યતા છે. શરીર આદિના કાર્યોને આત્માના માને છે. શરીરમાં જે કંઈ ક્રિયા થાય, હલનચલન જે કંઈ થાય, એમાં જે કંઈ ફેરફાર થાય, એમાં બદલાવું થાય, તો એ બધામાં આત્મા કરે છે એવી એની ખોટી માન્યતા છે. આત્મા હાથ પગ હલાવે છે, આત્મા શરીરના કાર્યો કરે છે, શરીરને એક્સરસાઇઝ દ્વારા સ્વસ્થ રાખે છે, નિરોગી રાખે છે, એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિને છે. ખરેખર શરીર એ જુદું દ્રવ્ય છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કોઈ પણ કાર્ય કરી શકે નહીં. એટલે બીજા દ્રવ્યના પરિણામ કરવા માટે આ એક દ્રવ્ય, પહેલું દ્રવ્ય, આત્મા દ્રવ્ય, એ શરીરના કાર્યો કરવા માટે કોઈ રીતે સક્ષમ નથી. કોઈ પ્રકારે ક્યારેય જીવ શરીરના કાર્ય કરતો નથી. જીવ એ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ જીવ શરીરના કાર્યો કરતો નથી. જીવ શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ એના કાર્યો કરતો નથી, અને એમાં નથી ત્યારે પણ એના કાર્યો કરતો નથી. જીવને શરીરના કાર્યો કરવાનું ક્યારેય ત્રણકાળમાં હોય નહીં. આ વાતને બેસાડવાની છે. શરીરથી પોતે જુદો છે, શરીર પોતાનું નથી, પોતે શરીર રૂપે નથી, અને શરીર પોતા રૂપે નથી. વળી શરીરના કાર્યો એ કરતો નથી. શરીર આદિના કાર્યોને આત્માનું કાર્ય માનવું એ તો મિથ્યાત્વ છે, અને એવી ઊંધી માન્યતા બહિરાત્માને છે, પણ અંતરાત્માને એમ નથી. એ બધું બરાબર જેમ છે તેમ જાણે છે. શરીર આદિના કાર્યોને જે આત્માના માને છે એ બહિરાત્મા છે.
અને આત્માને શરીર વગેરે બાહ્ય પદાર્થોથી હિત થાય કે અહિત થાય એમ માને છે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ બહિરાત્મા છે. વળી જ્ઞાન વૈરાગ્યરૂપ ભાવ આત્માને હિતરૂપ હોવા છતાં તેમાં જીવ પ્રવૃત્તિ નથી કરતો, તેમાં એને અરુચિ છે, એમાં એને કંટાળો આવે છે. જે પોતાનું છે, પોતાને જે હિતરૂપ છે, જ્ઞાન વૈરાગ્યરૂપ ભાવ એ આત્માના ભાવ છે, આત્માના ગુણને અનુસરીને થતા એ ભાવ છે. તો એવા ભાવમાં એને અરુચિ છે, એમાં એને કંટાળો આવે છે. તો એ મૂળ મિથ્યા દ્રષ્ટિ ભવના ભ્રમણ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. વળી પણ કહે છે કે તથા રાગ દ્વેષ મોહરૂપ ભાવો જીવને અહિતરૂપ હોવા છતાં જીવને અકલ્યાણકારી છે, જીવને નુકસાનકારક છે. રાગ દ્વેષ મોહરૂપ ભાવો જીવને અહિતરૂપ ભાવો છે એમ હોવા છતાં તેમાં નિરંતર પ્રવર્તે છે, તેની રુચિ છોડતો નથી, એની જ રુચિ કરે છે, એમાં જ રસ લે છે. તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે, બહિરાત્મા છે. તો આ પ્રમાણે જીવ અજીવ વગેરે તત્વોના સ્વરૂપમાં ભ્રાંતિથી પ્રવર્તે છે, તે જીવ બહિરાત્મા છે. ધર્મી તો જાણે છે કે હું જળથી ભિન્ન છું, હું ચેતન છું, દેહ આદિક મારા નથી, હું દેહ આદિકનો નથી. મારો તો એક જ્ઞાન દર્શન લક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે. એ સિવાય સંયોગ લક્ષણવાળા જે કોઈ ભાવો છે તે બધાએ મારાથી બાહ્ય છે, મારાથી પર છે, જુદા છે. સંયોગ લક્ષણવાળા ભાવ એટલે સંયોગને કારણે એ છે, એટલે ક્ષણિક છે. સંયોગનો વિયોગ હોય જ, જેનો સંયોગ હોય એનો વિયોગ હોય જ, એટલે એ ક્ષણિક છે. એટલે એક ક્ષણિક ભાવો છે, એક સંયોગ લક્ષણવાળા ભાવો છે, એ આત્માથી બહાર જુદા છે. તો એનાથી આત્માને હિત ન હોય કે અહિત પણ ન હોય, એટલે એના પ્રત્યે રાગ પણ કરવા જેવો નથી અને એના પ્રત્યે દ્વેષ પણ કરવા જેવો નથી. એ સંયોગ લક્ષણવાળા જે કોઈ ભાવો છે, ભલે તે શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, એ અજ્ઞાનના ભાવ, એ મિથ્યાત્વના ભાવ, એ બધા ભાવ એનાથી જુદા છે, એનાથી એ પોતે જુદો છે. મિથ્યાત્વને કારણે એટલે કે મોહનીય કર્મના ઉદયને નિમિત્તે જીવ પોતે સ્વયં મિથ્યા ભાવે થાય છે, અજ્ઞાન ભાવે થાય છે અને ઊંધી માન્યતા રૂપે પ્રવર્તે છે. એ ધારે તો એ છોડી શકે છે, એ ધારે તો એ મિથ્યા માન્યતાને છોડીને સાચી માન્યતાનો સ્વીકાર કરી શકે છે અને એવા ભાવે થઈ શકે છે. પણ આ જીવ અનાદિનો પ્રમાદી થઈ અને એ મિથ્યાત્વનો ત્યાગ કરતો નથી. જો પરપદાર્થોનો તો ત્યાગ કરવાની કોઈ વાત જ નથી, કેમ કે એ તો એના છે નહીં, એના ક્યારેય હતા નહીં, એટલે એનો તો એ ત્યાગ કરી શકતો જ નથી. ત્યાગ કરે તો કોનો ત્યાગ કરે? પોતાની મિથ્યા માન્યતાનો ત્યાગ કરે. પણ એને અનાદિથી કર્યું નથી. અનાદિથી એ મિથ્યા માન્યતા લઈને જ પ્રવર્તી રહ્યો છે. અહીંયા કહે છે સંયોગ લક્ષણવાળા જે કોઈ ભાવો છે તે બધાએ મારાથી બાહ્ય છે, પર છે. ચૈતન્યના આશ્રયે જ્ઞાન વૈરાગ્ય રૂપ ભાવ પ્રગટે તે મને હિતરૂપ છે. ચૈતન્યના આશ્રયે, મારા શુદ્ધ સ્વરૂપના આશ્રયે જ્ઞાન વૈરાગ્ય રૂપ ભાવ પ્રગટે તે મને હિતરૂપ છે. એ સિવાય પરના લક્ષ્ય જે ભાવ છે એ બધા મને અહિતરૂપ છે. અહિતરૂપ એટલા માટે છે કે એવા ભાવે થતાં મને આશ્રવને બંધ થાય છે, ભવના ભ્રમણ થાય છે. હું એવા ભાવે થઉં છું, માટે એ સંયોગો મને એવા ભાવ કરાવે છે એમ નથી. સમજવાનું અહીંયા છે કે કર્મના ઉદયો, દ્રવ્ય કર્મના ઉદયો
જીવને નુકસાન કરતા નથી. જીવ પોતે કર્મના ઉદય સાથે જોડાઈને પોતાનું નુકસાન કરે છે, પોતાનું અહિત કરે છે. પણ અત્યારે વર્તમાનમાં જૈન દર્શનમાં આ વાત રહી નથી. બધું કર્મ કરે, કર્મને લીધે થાય બધું, આવી જ વાત ચાલી રહી છે. પણ એ વાત બરાબર નથી. મિથ્યાત્વનો ઉદય વર્તે છે છતાંય જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. મિથ્યાત્વનો ઉદય વર્તે છે એટલે કે મોહનીય કર્મનો ઉદય છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મના ઉદય છે. અને એવો મિથ્યા દ્રષ્ટિ જીવ પોતે સાચી સમજ દ્વારા, દ્રવ્યસ્રોતના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા, સાક્ષાત પ્રભુની વાણી સાંભળીને એ પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી, સ્વાનુભૂતિ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. ભલે ને મોહનીય કર્મનો ઉદય હોય. જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે તો પછી મોહનીય કર્મ જે ઉદયમાં હતું એનો ઉપશમ થઈ જાય છે, પછી એનો ક્ષયોપશમ ને ક્ષય થઈ જાય છે. એટલે કર્મ આપણને રખડાવે છે એમ નથી. અત્યારે વર્તમાનમાં જૈન દર્શનમાં જે શીખવાડવામાં આવી રહ્યું છે એ એવું છે કે કર્મ બધું કરે છે, કર્મને કારણે જીવ રખડે છે. પ્રભુ, કર્મને કારણે જીવ રખડતો હોય તો કોઈ જીવને સમ્યક તો થાય નહીં, પણ એમ નથી. અહીંયા તો કહે છે કે ચૈતન્યના આશ્રય જ્ઞાન વૈરાગ્ય રૂપ ભાવ પ્રગટે. પોતે અનાદિના મિથ્યાત્વ સહિત છે છતાં એને ચૈતન્યનો આશ્રય કરતા જ્ઞાન વૈરાગ્ય રૂપ ભાવ પ્રગટે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તો એ હતો, પણ છતાંય ચૈતન્યનો આશ્રય કરતા એને આત્માનું જ્ઞાન થાય છે. એને આત્માનું જ્ઞાન અને ભાન થતા, પોતાના સ્વરૂપનો અનુભવ થતા જગતના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ એટલે સાચો વૈરાગ્ય, જ્ઞાન સહિતનો વૈરાગ્યનો ભાવ પ્રગટે છે. અને એ ભાવ જીવને હિતરૂપ છે. એવો ભાવ મને પ્રગટે છે તો એ મને હિતરૂપ છે. અને બાહ્ય પદાર્થના આશ્રય રાગાદી ભાવો થાય તે મને અહિતરૂપ છે. આ પ્રમાણે જીવ, અજીવ વગેરે તત્વોની પ્રતીતિ કરીને અંતર્મુખ ચૈતન્ય સ્વરૂપમાં વર્તે છે તે અંતરાત્મા છે. અને રાગ દ્વેષ મોહનો સર્વથા ક્ષય કરીને, રાગ દ્વેષ મોહનો સર્વથા ક્ષય કરીને કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત અતિન્દ્રિય આનંદ અને અનંત વીર્ય જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે. રાગ દ્વેષ મોહનો સર્વથા અભાવ થઈ જાય એટલે શું થાય કે સાથે જે નિમિત્તરૂપ કર્મ હતું એ પણ હવે કર્મરૂપ દશામાં ન રહે, એના રજકણો બધા ખરી જાય. એટલે કર્મનો પણ સાથે ક્ષય થઈ જાય. કર્મનો ક્ષય તો બહારમાં થાય, પણ પોતે શું કરે છે? પોતાનો પુરુષાર્થ થતા પોતાને શું થાય છે? તો કે પોતાને રાગ દ્વેષ મોહનો અભાવ થઈ જાય છે, કશાય રહિત દશા થઈ જાય છે, વિતરાગી દશા થાય છે. એટલે પૂર્ણ વિતરાગી દશા થતા કર્મનો ક્ષય થાય છે. 12મા ગુણસ્થાનની દશામાં 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને એમ એ કશાય રહિત થાય છે. અને એ પછીથી એ 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ કરે છે, જે એને સુખનું કારણ છે, જે એને અવ્યાબાદ સુખનું કારણ છે. શું કહે છે કે રાગ દ્વેષ મોહનો સર્વથા ક્ષય કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત અતિન્દ્રિય આનંદ અને અનંત વીર્ય જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે. તેમાં અર્યંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા તે નિકલ પરમાત્મા છે. 4 ઘાતી કર્મોના ક્ષયથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય તો સિદ્ધ ભગવાનને અને અર્યંત ભગવાનને બંનેને સરખા છે. કેમ કે સિદ્ધ ભગવાનને તો બધી કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે, અર્યંત ભગવાનને 4 ઘાતી કર્મો
નો ક્ષય થયો છે, અઘાતી કર્મોની પ્રકૃતિઓ હજી પડી છે. પણ એ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો એટલે કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, તો એ તો બંનેને સરખા છે. હરિયંત પરમાત્માને 4 અઘાતી કર્મો બાકી છે અને તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. એને માટે કોઈ બીજો વિશેષ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે, એટલે એ 4 અઘાતી કર્મોનો તો ક્ષય થતો જાય છે. એટલે જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી બીજા 3 કર્મોની પ્રકૃતિઓ હોય છે. આયુષની સાથે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીયમાં સાતા વેદનીય એ હોય છે. પણ આયુષ કર્મના પૂર્ણ થતા એ સાથે જ બીજા 3 કર્મોની પ્રકૃતિઓ જે છે એનો પણ ક્ષય થઈ જાય છે અને પછી તો એ જીવ સિદ્ધ થાય છે. અહીંયા કહે છે કે અર્યંત પરમાત્માને 4 અઘાતી કર્મો બાકી છે, તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. બહારમાં સંવત્સરણ આદિ દિવ્ય વૈભવ હોય છે, તેઓ પરમ હિતોપદેશક છે. હજી શરીરના સંયોગ સહિત હોવાથી તે સકલ એટલે કે શરીર સહિત પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ એમ 8 કર્મોની પ્રકૃતિથી રહિત થયા છે. એટલે 8 કર્મોનો એમણે ક્ષય કર્યો છે. સિદ્ધ પરમાત્મા 8 કર્મોથી રહિત લોકની ટોચે બિરાજમાન છે. અનંત આનંદના અનુભવમાં કૃત્યપણે સાદી અનંતકાળ બિરાજે છે. સાદી અનંતકાળ એટલે કે જેની આદિ છે અને પછી અનંતકાળ સુધી એ દશામાં બિરાજે છે. શરીર આદિનો સંયોગ છૂટી ગયો છે, તેથી તેમને નિકલ પરમાત્મા કહેવાય છે. સિદ્ધ ભગવાન જેવી તાકાતથી ભરેલો આ આત્માનો સ્વભાવ છે. તેને ભૂલીને અજ્ઞાની જીવ બાહ્ય વિષયોમાં સુખ દુઃખની બુદ્ધિથી દિન રાત બળી રહ્યો છે. જો પ્રયોજનભૂત વાત હવે ગુરુદેવ આપણને સમજાવે છે કે સિદ્ધ ભગવાન જેવી શક્તિથી ભરેલો આ આત્માનો સ્વભાવ છે, પણ એને તો એ જાણતો નથી, એને ભૂલી ગયો છે. અને એવો એ પોતાના આત્માને ભૂલી જનારો અજ્ઞાની જીવ. અજ્ઞાનીની શું વ્યાખ્યા કરી કે જે આત્માને જાણતો નથી તે અજ્ઞાની છે. જે આત્માને જાણે છે તે જ્ઞાની છે. એટલે જે પોતાના સિદ્ધ સમાન આત્માના સ્વભાવને ભૂલી ગયો છે તે અજ્ઞાની જીવ છે. આ દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે, એ જ્ઞાન કંઈ સાચું જ્ઞાન નથી, એ માહિતીરૂપ જ્ઞાન છે. અને એવા માહિતીરૂપ જ્ઞાનના નિમિત્તે એને આત્માનું જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન થવામાં એ નિમિત્ત કારણ જરૂરથી છે. દ્રવ્યશ્રુત છે તે ભાવશ્રુતમાં નિમિત્ત કારણ છે, પણ જે ભાવશ્રુત જે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એ તો આત્મામાંથી પ્રગટ થાય છે. પણ એ વાત તો આ અજ્ઞાની જીવ જાણતો નથી. પોતાના એવા સ્વરૂપને એ ભૂલી ગયો છે. એને ભૂલીને અજ્ઞાની જીવ બાહ્ય વિષયોમાં સુખ દુઃખની બુદ્ધિથી દિન રાત બળી રહ્યો છે. બાહ્યમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળવો તે તો પુણ્ય પાપના બંધનું ફળ છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સંયોગી છે, અને એવા પ્રતિકૂળતાના કે અનુકૂળતાના સંયોગો જે છે એનું કારણ તો એને જેવા બંધ કર્યા છે એ છે. એટલે કે શુભ ભાવ કે અશુભ ભાવને લીધે જે પુણ્ય પાપના બંધ થયા છે એ પ્રમાણે એ ઉદયમાં આવે છે તો એવા સંયોગો પ્રાપ્ત થાય છે, અનુકૂળ કે પ્રતિકૂળ. પણ એ કંઈ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો છે એ કંઈ એને આત્મામાં જતા રોકે છે અથવા તો આત્મામાં લઈ જાય છે એમ નથી. અનુકૂળ સંયોગો આત્મામાં કંઈ લઈ જતા નથી અને પ્રતિકૂળ સંયોગો આત્મામાં જતા રોકતા નથી. સંયોગો બહારમાં છે, સંયોગો સંયોગોમાં રહ્યા. સંયોગોનું લક્ષ છોડી દે તો એને અનુકૂળતા કે પ્રતિકૂળતા ક્યાંય દેખાતા નથી. સંયોગોનું લક્ષ છોડી અને સ્વરૂપ તરફ જે વળે છે તો એમાં આશ્રય તો સ્વરૂપનો છે, અને સ્વરૂપના આશ્રય એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે.
અનુકૂળતા છે માટે સમ્યક દર્શન થાય છે એવું નથી, પ્રતિકૂળતા છે માટે સમ્યક દર્શન નથી થતું એમ નથી, કેમ કે એ સંયોગ બહારમાં છે અને પુરુષાર્થ અંતરંગ છે. પુરુષાર્થ એને બહારમાં નથી કરવાનો. પ્રતિકૂળતા એ બધું બહારમાં છે, એ સંયોગમાં છે, અને એ એક સરખું રહેતું પણ નથી. સંયોગ ક્યારેય એક સરખો રહેતો નથી, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ એક સરખો કાયમ રહેતો પણ નથી. એટલે એ બધું પર્યાયમાં છે. પુરુષાર્થ એને જે કરવાનો છે એ અંતરંગ પુરુષાર્થ કરવાનો છે. એટલે આ અનુકૂળતા કે પ્રતિકૂળતા એને સમ્યક દર્શન કરવામાં કોઈ રીતે ઉપયોગી થાય છે અથવા તો એ કોઈ રીતે એને વિઘ્નરૂપ થાય છે, એવી ઊંધી માન્યતા છોડી દેવી, એવી ઊંધી માન્યતા છોડી દેવી. પોતે ભગવાન આત્મા છે, પોતે સક્ષમ છે, સિદ્ધ સમાન છે, એટલે કે પોતાનું દ્રવ્ય ત્રણેય કાળે શુદ્ધ જ છે. ભૂતકાળમાં હતું, અત્યારે વર્તમાનમાં શુદ્ધ જ છે. તો એ શુદ્ધ દ્રવ્ય, ત્રણેય કાળે શુદ્ધ રહેતું દ્રવ્ય, એના આશ્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે મોક્ષ માર્ગના પરિણામ થાય છે અને છેવટે મોક્ષ થાય છે. તો કે છે કે બાહ્યમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળે છે એ તો પુણ્ય પાપના બંધનનું ફળ છે. પૂર્વે પુણ્ય પાપથી જે શુભ અશુભ કર્મો બંધાયા તેના ફળમાં બાહ્યમાં અનુકૂળ પ્રતિકૂળ સંયોગ મળે છે. એ સંયોગ તો આત્માથી ભિન્ન છે, છતાં એવા સંયોગને સુખનું કારણ કે દુઃખનું કારણ માનવું એ ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે. અને તે ભ્રાંતિને લીધે અજ્ઞાની જીવ પોતાની આત્મશાંતિને ખોઈ બેઠો છે અને બાહ્ય વિષયોની પ્રીતિથી દુઃખી થઈ રહ્યો છે. બાહ્ય વિષયો દ્વારા પોતે પોતાની અશાંતિને, દુઃખને દૂર કરવા ઈચ્છે છે, પણ એમ થતું નથી. એટલે દુઃખી થઈ રહ્યો છે, બળી રહ્યો છે. સુખ તો અતિન્દ્રિયપણે એને અનુભવાય છે. આત્માની જ વાત અહીંયા તો લઈએ છીએ, કોઈ વ્યક્તિની વાત નથી ચાલતી, આત્માની વાત ચાલે છે. તો અનુભવ કરનાર એ કોઈ વ્યક્તિ એટલે કે એ પર્યાય રૂપ નથી, એ મનુષ્યની પર્યાય રૂપ છે કે દેવની પર્યાય રૂપ છે એની વાત નથી કરતા, પણ આત્માની વાત કરી છે કે એવો આત્મા કે જેને ખરેખર એના સ્વરૂપમાં કોઈ પર્યાય નથી કે પર્યાય થવાનો ભાવ પણ નથી. તો એવા આત્માને જ શરીર કે ઇન્દ્રિયો દ્વારા કાંઈ પણ પ્રાપ્ત કરવાનું છે જ નહીં. એટલે અતિન્દ્રિયપણે જ એ પોતે સુખને પ્રાપ્ત કરે છે. એટલે સુખ પ્રાપ્ત અતિન્દ્રિયપણે જ થાય. અતિન્દ્રિયપણે જે અનુભવાય એ સુખ હોય, એ સાચું સુખ હોય. બાકી તો સુખનો આભાસ છે. તો દુઃખની વાત કરી તો દુઃખને દૂર કરવું છે તો સુખી થવું છે. તો સુખ ક્યાં છે? સુખ પણ બહારમાં નથી, બહારમાં તો સુખનો આભાસ છે. સાચું સુખ ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું પણ નથી. બહારના સુખોનો એને જે ખ્યાલ આવે છે એ બધો તો એ ઇન્દ્રિયો દ્વારા એને ખ્યાલ આવે છે. એમાં તો ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે. એટલે એ સુખ સાચું હોઈ શકે નહીં. અતિન્દ્રિય ચૈતન્ય વિષયને ચૂકીને બાહ્ય ઇન્દ્રિય વિષયોમાં એ મૂર્છાઈ ગયો છે. તેથી તેને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી અને એવો એ મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા નિરંતર દુઃખી છે. મારા પરમ આનંદની શક્તિ મારા આત્મામાં જ ભરી છે. મારા પરમ આનંદની શક્તિ મારા આત્મામાં જ ભરી છે. ઇન્દ્રિયના બાહ્ય વિષયોમાં મારું સુખ નથી. એવી અંતર પ્રતીતિ કરીને ધર્માત્મા અંતર્મુખ થઈને આત્માના અતિન્દ્રિય સુખનો સ્વાદ લે છે. અને પછી લીંડી પીપરનું ઉદાહરણ આપ્યું છે. એની જે તીખાશ છે એ તીખાશ ઘૂંટવાથી આવે છે? ના, ઘૂંટ્યું માટે તીખાશ બહાર આવી એમ નથી. અંદર હતી માટે આવી. ઘૂંટીએ તો ગમે તે વસ્તુ ઘૂંટી શકીએ, ઘૂંટવાથી આવતી હોય તો એમાં બીજા પદાર્થમાંથી પણ આવે. એટલે એવી રીતે પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન આનંદનો છે. એટલે એમાંથી એવો જ્ઞાન આનંદ પ્રગટ થાય છે.
જ્ઞાન આનંદ બહારથી નથી આવતો, બહારની કોઈ ક્રિયા કરવાથી નથી આવતો, પણ જે અંદરમાં છે એ બહાર પ્રગટ થાય છે. એટલે ભગવાન આત્મા, પોતે ભગવાન આત્મા છે, એનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન આનંદથી ભરેલો છે. એટલે એનું લક્ષ્ય કરતા, એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરતા એને એનો અનુભવ થાય છે. વસ્તુ અંદરમાં પડી છે એનું લક્ષ્ય કરતા એને પ્રાપ્ત કરી લે છે. વસ્તુ અંદરમાં પડી છે પણ ઢંકાયેલી જ રહી ગઈ, એનું લક્ષ્ય જ કર્યું નહીં, તો એને એ પ્રાપ્ત નથી. અહીંયા જે પ્રાપ્ત કરવું છે એ તો પ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવું છે. એટલે પ્રાપ્તની પ્રાપ્તિ, જે શક્તિ રૂપે પ્રાપ્ત છે એની વ્યક્તતા રૂપ પ્રાપ્તિ કરવાની છે. એટલે જ્ઞાન આનંદ બધું શક્તિ રૂપે એને તો પ્રાપ્ત જ છે, અનાદિનું પ્રાપ્ત છે. એને કંઈ નવું પ્રાપ્ત કરવું પડે, નવું કંઈ બહારથી લાવવું પડે એવું તો છે નહીં. અંદર ભર્યું પડ્યું છે એ પ્રગટ થાય છે. લીંડી પીપરમાં તીખાશ હતી તો એને ગૂંટતા એ પ્રગટ થઈ, પણ હતી તો પ્રગટ થઈ. એટલે એવું જ આ આત્માનું સ્વરૂપ છે. પણ તેનો વિશ્વાસ કરીને તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર થાય તો તે જ્ઞાન આનંદનો સ્વાદ અનુભવમાં આવે. આત્માથી બાહ્ય વિષયોમાં ક્યાંય આત્માનો આનંદ નથી. ધર્મી પોતાના આત્મા સિવાય બહારમાં ક્યાંય સ્વપ્નેય આનંદ માણતા નથી. આવા અંતરાત્મા પોતાના અંતર સ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે. પરમાત્મા કોઈ એને કરી દે એમ નથી. પરમાત્મા પણ અંદરમાં પડ્યું છે, એને પ્રગટ કરવું હોય તો એ સ્વતંત્ર છે, એ સક્ષમ છે, એ શક્તિમાન છે. પણ પ્રમાદ છોડીને પહેલા તો એવો એ અભ્યાસ કરે, પોતાના સ્વરૂપનો નિર્ણય કરે, સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એવો પાકો નિર્ધાર કરી, નિર્ણય કરી અને એવા ધ્યેયની પ્રાપ્તિ માટે કે પોતાનું સિદ્ધ સમાન પદ છે એને પોતે પ્રાપ્ત કરે, પ્રગટ કરે, એવા ધ્યેયને પ્રાપ્તિ માટે એવો જોરદાર પુરુષાર્થ ઉપાડે તો જરૂરથી એ પરમાત્મા થાય. એટલે પરમાત્મા થવું એ શક્ય છે. પરમાત્મા થવા માટે થઈને કંઈ બહારમાંથી કોઈ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે એમ નથી. બધી યોગ્યતાઓ અંદરમાં જ છે. બહારમાં કંઈ વધારે ભણતર કર્યું હોય તો એ પરમાત્મા થઈ શકે એમ પણ નથી. વધારે અભ્યાસ કર્યો હોય તો પરમાત્મા થાય એમ નથી. જે આત્માનું લક્ષ્ય કરે, આત્માનો અનુભવ કરે એ આગળ વધીને પરમાત્મા થાય છે. સર્વજ્ઞ હોવા છતાં જ્યાં સુધી શરીર આદિ સહિત છે ત્યાં સુધી હરિયંત ભગવાનને આપણે સકલ પરમાત્મા કહીએ છીએ, અને પછી એવા હરિયંત ભગવાન શરીર રહિત થઈ જાય છે તો નિકલ પરમાત્મા છે. અને આવું પરમાત્મા પદ જીવ પોતે પ્રગટ કરી શકે એવું સક્ષમ છે. તો એ રીતે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ કયું તે જાણીને મોક્ષાર્થીએ અંતરાત્મારૂપ ઉપાય વડે પરમાત્માપણું સાધવું અને બહિરાત્માપણું છોડવું. આ પછીથી પણ ગુરુદેવે બીજા દિવસના પ્રવચનમાં ઘણી પ્રયોજનભૂત વાત કરી છે, એ આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ સમાધિ શતક છે. સમાધિ તંત્ર કહો કે સમાધિ શતક કહો, આ સમાધિ શતક છે. સમાધિ એટલે શું? આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત આત્માની સહજ શાંતિ તે સમાધિ છે. આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત આત્માની સહજ શાંતિ તે સમાધિ છે. અથવા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે સમાધિ છે. અથવા નિર્વિકલ્પ આનંદના અનુભવમાં લીનતા તે સમાધિ છે. જો બધાનો અર્થ એક જ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પોતે જ્યારે પરિણમી જાય છે તો એ સમાધિની દશા છે, એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એમાં કોઈ આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી. એ બધું બહારમાં છે, પર્યાયમાં પડ્યું હોય, પણ એ પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જાય છે તો એ વખતે એના પરિણામ જે થાય છે તે નિર્મળ પરિણામ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ છે, એ જ સમાધિ છે. નિર્વિકલ્પ આનંદના અનુભવમાં લીનતા
એ સમાધિ છે. એટલે એવી સમાધિ કેમ થાય, કઈ રીતે થાય? જો અહીંયા એક વાતની સ્પષ્ટતા કરવી છે. અહીંયા એમ લખ્યું છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત. જો વ્યાધિ શબ્દ લીધો છે, વ્યાધિ તો આપણે રોગ ને વ્યાધિ કહીએ છીએ, તો એ રોગ રહિત હોય તો એને સમાધિ થાય એમ કહેવાનો આશય હશે. પછી એ જ રીતે આ આધિ એટલે મનના વિકલ્પો, તો મનના વિકલ્પો રહિત હોય એ વાત તો સમજાય છે કે બરાબર છે, સમાધિમાં મનના વિકલ્પો રહિત જ હોય. પણ વ્યાધિ, શરીરમાં રોગ ન હોય તો જ સમાધિ થાય, શરીરમાં રોગ ન જ હોવો જોઈએ એમ કહેવાનો આશય નથી. શરીરમાં રોગ હોય તો ભલે રહ્યો, એને શરીર સાથે ક્યાં સંબંધ છે? એ તો શરીરથી જુદો છે. શરીરમાં રોગ છે અને એ રોગ મને છે, એ બે વાતમાં તો મોટો ફેર છે. શરીરમાં રોગ છે અને મને રોગ છે. રોગ શરીરમાં છે કે મને છે? રોગ શરીરમાં છે. તો જેને શરીર સાથેનું જોડાણ રહ્યું નથી, શરીર સાથેનું એકત્વ રહ્યું નથી, તો પછી એ રોગમાં રહ્યો, શરીરમાં રહ્યો અને પોતે એનાથી ભિન્ન છે, એટલે એને વ્યાધિ નથી. પણ જે શરીરમાં જે રોગ છે એ શરીરને પોતાનું માને છે, તો એને રોગ છે. એટલે આમાં ગુરુદેવે જે વ્યાખ્યા કરી છે, બહુ બરાબર વ્યાખ્યા કરી છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત. ઉપાધિ એટલે આ બીજી બધી ઉપાધિઓ, જે કાર્યો, કામકાજોની ઉપાધિ, અથવા તો પોતાના પદની ઉપાધિ, પોતાના પદને અનુરૂપ બધી જવાબદારીઓ, અથવા તો કુટુંબની જવાબદારીઓ, એ બધી ઉપાધિ. હવે એ ઉપાધિ પણ એની ક્યાં છે? ભલે ને એ સંસારમાં રહ્યો છે, આપણને દેખાય છે ગૃહસ્થ છે, તો એ ક્યાં છે એને ઉપાધિ? એ ઉપાધિ આ બધી જવાબદારીઓને પોતાની માને તો એને પરમાં મમત્વ છે, ને પરના મમત્વ સહિત એને ક્યાંથી સમાધિ થાય? એટલે એ ઉપાધિ કરતો જ નથી, એ કાર્ય નથી કરતો, પરના કાર્ય નથી કરતો એમ નથી કહેવું. કેમ કે જ્યાં સુધી હજી શરીર સહિત છે, તો શરીરની ક્રિયાઓ થાય છે અને કાર્યો થાય છે, પણ એ કાર્યો મારા નથી. કૃપાળુદેવ હીરાનો વેપાર કરતા હતા, એ ઉપાધિ કહેવાય. હીરાના વેપારી થવા પણ એ ઉપાધિ છે, પણ એ ઉપાધિ એમને ક્યાં હતી? કોણ વેપાર કરે? વેપાર વેપારમાં રહ્યો, શરીર શરીરમાં રહ્યું, અને અમે તો એનાથી જુદા ભગવાન આત્મા છીએ. આવી કૃપાળુદેવની દશા હતી. એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ એ તો બધું પરલક્ષે થતા ભાવ છે. એ પરલક્ષે થતા ભાવથી જે રહિત થયા છે, એને સાચી શાંતિ મળે છે. એને શાંતિ સાચી સહજ હોય છે, એ સમાધિ છે. અને એવી સાચી શાંતિ ક્યારે હોય છે? કે સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે હોય છે. અને સ્વનું લક્ષ્ય કરતા એને આત્માનો અનુભવ થાય છે, આત્માનું જ્ઞાન થાય છે, અને ત્યાં ટકી રહેતા એને એવી આનંદમય રમણતા થાય છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત સમાધિ છે, અથવા નિર્વિકલ્પ આનંદના અનુભવમાં લીનતા, તે સમાધિ છે. તો તે સમાધિ કેમ થાય, કઈ રીતે થાય? તો કહે છે કે દેહ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી સમાધિ થાય છે. દેહ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માનું ભાન કરીને કહ્યું એટલે પછી દેહમાં જે હોય એ બધાથી પોતે જુદો છે. પછી એ દેહમાં જે છે એને પોતાપણું માને જ નહીં. સુંદરતા દેહમાં છે તો એને પોતાની છે એમ નથી માનતો, અને દેહમાં રોગ છે તો એને પોતાનો નથી માનતો. એમ એનાથી ભિન્ન થઈ જાય છે. દેહની જે દશા છે એનાથી પોતે ભિન્ન છે. એમ દરેક સમયે જેને થઈ જાય છે એ ખરેખર દેહથી છૂટો પડ્યો છે. મન, વાણી, કાયાથી જુદા પડીને પોતાના સ્વરૂપના અવલંબને સમાધિ થાય છે. આત્માને દેહ આદિથી ભિન્ન ન જાણે અને રાગ આદિ વાળો જ જાણે તો તેને સમાધિ થતી નથી, પણ ભ્રાંતિ થાય છે. એવી ભ્રાંતિ તે બહિની દશા છે, એ બહિરાત્મ દશા છે. સિદ્ધ સમાન જ્ઞાન આનંદથી પરિપૂર્ણ દેહાદિથી ભિન્ન એવા આત્માની અંતરદ્રષ્ટિ જેને છે તે અંતરાત્મા છે. દેહ હું, રાગ હું એવા પરમા આત્માના સંકલ્પ વિકલ્પથી જે રહિત છે અને નિર્વિકલ્પ પ્રતીત સહિત છે તે અંતરાત્મા છે. પછી ચૈતન્યમાં લીન થઈને
જેમણે કેવળ જ્ઞાન અને પરિપૂર્ણ આનંદ પ્રગટ કર્યો તે પરમાત્મા છે અને એવી પરમાત્મા દશા પરમ ઉપાદેય છે. જો ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, ફરી ફરીને સમજાવ્યું છે. આગળ પણ કહે છે કે ચૈતન્ય સ્વભાવને દેહ આદિથી ભિન્ન જાણીને તેના અવલંબને સર્વજ્ઞતા અને આત્માનો સ્વાધીન અતિન્દ્રિય આનંદ ભગવાને પ્રગટ કર્યો તે ભગવાન પરમાત્મા સર્વજ્ઞ વિતરાગ અને પરમ હિત ઉપદેશક છે. જેમણે એવી પૂર્ણ દશા પ્રગટ કરી છે એમનો ઉપદેશ છે એ જ જીવને હિતકારી છે. કેમ કે એમણે એવું પ્રગટ કર્યું છે એટલે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરનો ઉપદેશ એમની વાણીમાં દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એ જ સર્વ જીવોને હિતકારી છે. એને ગ્રહીને એમણે બતાવેલા માર્ગે પોતે પુરુષાર્થ કરીને પોતે પરમાત્મા થઈ શકે છે. જીવ માત્ર પરમાત્મા થઈ શકે છે. આનંદથી ભરેલા નિજરસનું પાન કરે છે. આત્મામાંથી જ ઉત્પન્ન એવા પરમ સ્વાધીન અનંત સુખના ભોગવટામાં સદાય લીન છે એવા પરમાત્માનો ઉપદેશ છે એ જ દરેક જીવને પરમાત્મા થવાનું નિમિત્ત કારણ થાય છે. ભગવાન પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ વિતરાગ પરમ હિતોપદેશી છે. પોતે સર્વજ્ઞ વિતરાગ થયા અને બીજા જીવોને પણ અંતરંગ સ્વરૂપના અવલંબને સર્વજ્ઞ વિતરાગ થવાનો જ ઉપદેશ આપ્યો. ઉપદેશમાં એમ જ આવ્યું છે કે પોતે જે રીતે કર્યું છે એ જ રીતે બીજાને ઉપદેશ આપ્યો છે. સ્વરૂપની પ્રાપ્તિ પોતાને જે રીતે થઈ છે એ જ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વરે બતાવ્યો છે. મહાવિદેવમાં અત્યારે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. સિમંદર ભગવાન પરમાત્મા સાક્ષાત બિરાજે છે. સમવસરણમાં તેઓનો એવો ઉપદેશ છે કે તમારો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. રાગનો એક અંશ પણ જ્ઞાન સ્વભાવમાં નથી. જ્ઞાન સ્વભાવમાં રાગનો એક અંશ પણ નથી. એવો એનો જ્ઞાન સ્વભાવ છે. આવા સ્વભાવનું અવલંબન કરો. એવા સ્વભાવનું અવલંબન કરવા માટે એને બીજા કોઈની જરૂર નથી. ભગવાનનો ઉપદેશ વિતરાગતાનો છે. રાગ રાખવાનો ભગવાનનો ઉપદેશ નથી. જો રાગથી લાભ થાય તો ભગવાન પોતે રાગ છોડીને વિતરાગ કેમ થયા? અને જે વિતરાગ થયા છે તે રાગથી લાભ થવાનું કેમ કહે? એવો ઉપદેશ ઊંધો ઉપદેશ ક્યાંથી આપે? રાગથી લાભ થાય એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. રાગથી લાભ થાય એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. રાગથી લાભ થાય એવો ઉપદેશ તે હિત ઉપદેશ નથી પણ અહિત ઉપદેશ છે. કેમ કે રાગ તો અહિત છે, હિત તો વિતરાગતા જ છે. આત્મા પરનું કરે એમ જે માને, જો કરતાપણાની વાતને ફરીથી લીધી છે અહીંયા, કે આત્મા પરનું કરે એમ જે માને તે પરનો રાગ કેમ છોડે? કરતાપણા દ્વારા આ રાગ એને રહે છે તો એ વાત લીધી છે. રાગ અને કરતાપણાને જે સંબંધ છે એ અહીંયા ગુરુદેવે લીધો છે કે આત્મા પરનું કરે એમ જે માને એ પરનો રાગ કેમ છોડે? એટલે પરનો રાગ એને છૂટે નહીં. પરમાં એ કરી શકે છે એવી એની બુદ્ધિ છે ત્યાં સુધી એને પરનો રાગ છૂટે નહીં. અથવા તો પરથી આત્માને લાભ માને તો તે પરનો રાગ કેમ છોડે? એટલે ન છોડે. પણ પરથી પોતાને લાભ પણ નથી, નુકસાન પણ નથી એમ જ્યારે માન્યતા થાય ત્યારે એને રાગ અને દ્વેષ છૂટે. રાગથી જે લાભ માને તે પણ રાગને છોડવા જેવો માનતો નથી અને રાગને જે આદરણીય માને એ પણ રાગ રહિત વિતરાગી સર્વજ્ઞ પરમાત્માને ઓળખતો જ નથી. સર્વજ્ઞ દેવે આપેલા હિત ઉપદેશને તે સમજતો નથી. ભગવાન તો પરમ હિતનો જ ઉપદેશ દેનારા છે. બંધનું અને અહિતના કારણોનું જ્ઞાન કરાવે છે, પણ તેનું જ્ઞાન કરાવીને તે છોડાવે છે અને હિતના કારણરૂપ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરાવે છે. જો આજે ગ્રંથાધિરાજ સમયસારની પ્રતિષ્ઠાનો દિવસ છે, પછી એ દિવસ સમયસારની પ્રતિષ્ઠાનો દિવસ એટલે સોનગઢમાં જે પ્રતિષ્ઠા થઈ હતી એનો એ દિવસ હતો, એટલે એના સંબંધીની બીજી વાત કરી છે. પણ એમાં પણ મહત્વની વાત એ આવે છે, પ્રયોજનભૂત એ આવે છે
કે કારણ સમયસાર સ્વરૂપ શુદ્ધ આત્માનું સ્વરૂપ જે સમયસાર બતાવે છે, નિયમસાર બતાવે છે, તે કારણ સમયસાર સ્વરૂપની દ્રષ્ટિ કરતા તેના આશ્રયે અનંત ચતુષ્ટય સ્વરૂપ કાર્ય પરમાત્મપણું ખીલી જશે. કારણ છે તો કાર્ય આવશે. કારણ શુદ્ધ છે, અંદરમાં કારણ પરમાત્મા પોતે છે, તો પછી કાર્ય રૂપે પોતાનું પરમાત્મપણું ખીલી જશે અને એ જ કાર્ય સમયસાર છે. આવા કારણ સમયસાર શુદ્ધ આત્માની જેણે શ્રદ્ધા જ્ઞાન રમણતા કરી તેણે પોતાના આત્મામાં ભગવાન સમયસારની સ્થાપના કરી. સમયસારનો અર્થ આત્મા થાય છે અને બીજો સમયસાર એટલે આજે ગ્રંથ સમયસાર. તો એવા ગ્રંથ સમયસારના નિમિત્તે જીવો પોતે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એટલે જેમણે એવા સમયસારની પોતાના શુદ્ધ આત્માની પોતાના સ્વરૂપને વિશે સ્થાપના કરી છે એ એવા સમયસારને પ્રગટ કરે છે, પ્રાપ્ત કરે છે. તો તેના નિમિત્તરૂપ સમયસારની સ્થાપનાનો આ દિવસ છે. 39મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અર્યંત પરમાત્મા હજી દેહ સહિત છે, તેઓ દિવ્ય ધ્વનિથી ઉપદેશ આપે છે અને સિદ્ધ પરમાત્મા દેહ રહિત થઈ ગયા છે, તેઓ લોકાગ્રે બિરાજમાન છે. અર્યંત અને સિદ્ધ પરમાત્મા ઇન્દ્રિય વિષયો વગર નિજાનંદનો અનુભવ કરે છે. આવા ભગવાનના આનંદને ઓળખે જીવ, આવા આનંદને ઓળખે એટલે ભગવાનને જે આનંદ છે એને ઓળખે તો એને પણ એવા આત્માના આનંદ સ્વભાવની પ્રતીત થઈ જાય અને ઇન્દ્રિય વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય. ભગવાનને જે સુખ અને આનંદ પ્રાપ્ત થયા છે એનો એ વિચાર કરે તો એને એવી આનંદ સ્વભાવી પોતે છે એમ પ્રતીતિ થાય. ઇન્દ્રિય વિષયોમાંથી સુખ બુદ્ધિ ઉડી જાય અને ભગવાન સાદી અનંત પોતાના અતિન્દ્રિય આનંદ રસનું પાન કરે છે. કૃતકૃત પરમાત્મા છે. પોતાના અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના ભોગવટા સિવાય બીજું કોઈ કાર્ય તેમને રહ્યું નથી. આત્માની શક્તિમાંથી આનંદ ઉછળ્યો છે. તેના અનુભવથી પરમાત્મા કૃત્યકૃત છે. તો આવી કૃત્યકૃત્ય પરમાત્મા દશા જ જીવને પરમ હિતરૂપ છે અને તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે. આ રીતે અહીંયા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપની વાત કરી અને પરમાત્માના સ્વરૂપ દ્વારા પોતે કઈ રીતે પુરુષાર્થ કરવો એ પ્રયોજનભૂત વાત પણ ગુરુદેવે સમજાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 5મો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે 6ઠ્ઠા શ્લોકથી શરૂઆત કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે